नहीं है। भाजपा और कांग्रेस ये राम और श्याम की जोड़ी है, एक सिक्के के दो रुख है। मेरी बात को याद रखो आप। લોકશાહીનો મહાપર્વ એટલે ચૂંટણી ભારતના બંધારણમાં લોકોને એક અધિકાર આપેલો છે અને અધિકારનો ઉપયોગ કરવાનો આજે દિવસ છે। આજે લોકો દ્વારા જેને સૌથી વધારે મત મળશે એ ગુજરાત વિધાનસભાના જે તે વિસ્તારમાંથી એ ધારાસભ્ય બનશે। એ ધારાસભ્ય બન્યા પછી જે સરકારનું ગઠન થશે એ ગઠનની અંદર લોકોના જે કંઈક આશા અને અપેક્ષા છે એ અપેક્ષા પૂર્ણ કરવા માટે વિધાનસભામાં જે નિર્ણયો લેવાશે એના માટે હકદાર બનશે। અને એટલા માટે આ જે ચૂંટણી છે એ ચૂંટણીની અંદર લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને અવશ્ય પોતાનો જે મત છે એ મત આપવો જોઈએ। અને આ લોકશાહીનું જે પર્વ છે લોકોના હાથમાં આજે સત્તા સોંપવાનું ભારતના બંધારણે નક્કી કરેલું છે, તે ભારતના બંધારણને ધ્યાનમાં રાખીને લોકોએ અવશ્ય મતદાન કરવું જોઈએ, પોતાના મતનો ઉપયોગ કરવો જોઈએ અને મતદાન મથકમાં જઈને પોતાનો મત આપવો જોઈએ। આજે મેં પણ મારા મત વિસ્તારની અંદર એક ઉમેદવાર તરીકે મત આપ્યો છે। એમ હું સૌને અપીલ કરું છું કે સૌ પોતપોતાનો મત એ આ લોકશાહીના પર્વમાં આપે। પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાંથી હું આ ચૂંટણી લડી રહ્યો છું અને જે રીતે મારા આટલા દિવસમાં ચૂંટણી પ્રચાર દરમિયાન લોકો દ્વારા જે પ્રતિસાદ મળેલો છે, મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે રીતે કામ કર્યું છે એ રીતે મને લાગે છે કે હું 25,000 કરતાં વધારે મતોથી જીતીશ પૂર્વ વિધાનસભા મત વિસ્તાર। अरे તમે अरे काका आखा विज्युअल सेट बगाड़ो छो તમે થોડા કાઢાને સાઈડ પર આમ બસ ખાલી सर થઈ ગયો નાગરિકોને બદનામ કરવાનો એક અવસર નથી છોડ્યો। એવા તમામ લોકોને આજે જવાબ આપી લેજો, મજબૂતાઈથી જવાબ આપજો। આપણે ગુજરાતનો સંબંધ ટીમ ગુજરાત તરીકે વર્ષો વર્ષથી કામ કરીએ છીએ। આપને તોડવાનો પ્રયાસ કરવાવાળા એક લોકોને મને વિશ્વાસ છે કે ગુજરાતના વડીલો, ગુજરાતની મારી માતાઓ, ગુજરાતના મારા યુવાન ભાઈઓ, ગુજરાતની મહિલાઓ બધા જ એક થઈને આજે ટીમ ગુજરાત તરીકે આપણે આગળ વધીશું, એક નવો ઇતિહાસ રચશો। 27 વર્ષનો આપણો સતત ચાલતો આ સંબંધ એને વધુ ઝડપથી આગળ વધારીશું। આખા ગુજરાતના તમામ સમાજોનો, તમામ વર્ગનો, મારી માતાઓનો, બહેનોનો, ભાઈઓનો અને યુવાનોનો વિકાસ થાય એ પ્રકારે આજે ગુજરાતની જનતા આગળ વધે એવી બે હાથ જોડીને વિનંતી કરું છું। આપનો મતદાનનો ઉપયોગ જરૂરથી કરજો અને એક ઇતિહાસ આપણે લોકોએ લખ્યા છે, આજે નવો ઇતિહાસ લખવાનો છે। સૌથી વધારે મતદાન કરીને ગુજરાતની જાગૃતતા દેશભરમાં અને દુનિયાભરમાં દર્શાવવાની છે। આપ સૌ લોકોનો ફરી એકવાર આપના આશીર્વાદ બદલ બે હાથ જોડીને વંદન કરું। સાહેબ કેટલી સીટ આ વખતે? मेयर हेमाली बोगावाला
સુરત 167 પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાં 181 નંબરના બૂથ ઉપર આજે મારું મતદાન છે, ત્યારે હું સુરત શહેરના તમામ નગરજનોને, તમામ પ્રજાને, નર નારીઓને એક નમ્ર અપીલ કરવા આજે નીકળી છું કે તમામ લોકો આજના દિવસે સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી પોતાના મત વિસ્તારમાં, પોતાના બૂથ કેન્દ્રો ઉપર જઈને સંપૂર્ણપણે મતદાન કરે. બસ એ જ એક નમ્ર અપીલ છે, અને મતદાન એ આપણી પવિત્ર ફરજ છે. એ ફરજને નિભાવવાનો આજનો આપણો આજે સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી બધી જગ્યાએ શાંતિપૂર્ણ રીતે મતદાન શરૂ થઈ ગયું છે આપણા 4637 બૂથો ઉપર. તો મારી તમામ 47 લાખ મતદારોને વિનંતી છે કે મોટી સંખ્યામાં પોતપોતાના સગા સંબંધીઓ સાથે, મિત્રો સાથે અને પરિવાર સાથે અચૂક વોટિંગ કરવામાં આવે અને પોતાની ફરજ અને અધિકાર જે છે મતદાનનો એનો ચોક્કસ ઉપયોગ કરે.